નમસ્કાર વિદ્યાર્થીઓ, આજના વિડીયોમાં આપણે ડિસ્કસ કરવાના છીએ 12મા ધોરણના પરિણામના રિગાર્ડિંગ. મિત્રો, ફાઇનલી બધાને ખબર જ હશે કે જે કોમર્સના સ્ટુડન્ટ્સ છે એમનું જે રિઝલ્ટ છે જાહેર થઈ ગયું છે. અને હવે આપણે જે વાત કરવાના છીએ સાયન્સ અને આર્ટ્સના જે સ્ટુડન્ટ્સ છે એમનું જે રિઝલ્ટ છે ક્યારે અનાઉન્સ થશે. ઓકે, સૌથી પહેલાં તો આપણે વાત કરી લઈએ છીએ કોમર્સના સ્ટુડન્ટ્સ છે એમનું રિઝલ્ટ ક્યારે જાહેર થયું હતું. મિત્રો, કાલે જ ગઈકાલ હતી ત્યારે જ એમને જે રિઝલ્ટ છે એ જાહેર થઈ ગયું હતું. એટલે કે આજે 6 તારીખ અને 5 મેના દિવસે જે કોમર્સવાળા જે સ્ટુડન્ટ્સ છે એમનું રિઝલ્ટ જાહેર થઈ ગયું છે. સૌથી પહેલાં એ લોકો અમારી વેબસાઇટ ઉપર જઈને સ્ટડી વિલેજ આપણે જે રિઝલ્ટ છે જોઈ શકે છે. એમના માટે મેં વિડીયો અપલોડ કર્યો છે કે કેવી રીતના રિઝલ્ટ ચેક કરી શકશે. ઓકે, હવે આપણે 12મા સાયન્સના વાત કરીશું કે ભાઈ એમનું જે રિઝલ્ટ છે ક્યારે અનાઉન્સ થશે. તો મિત્રો ચાલો હવે આપણે શું કરવાનું છે, નોર્મલી ગૂગલ ઓપન કરી દઈએ. ગૂગલ ઉપર સર્ચ કરવાનું છે સ્ટડી વિલેજ. રિઝલ્ટ ડેટ જાણવા માટે આપણે શું કરવું પડશે, ગૂગલ ઉપર સ્ટડી વિલેજ સર્ચ કરીને અહીંયા સ્ટડી વિલેજની હોમ પેજ સાઇડ ઉપર ક્લિક કરવાનું હતું. ક્લિક કરીને એક બીજો પેજ તમારી સ્ક્રીન સામે કંઈક આવી રીતના ઓપન થશે. ઓપન થયા પછી મિત્રો નીચેની તમારે સ્કોર કરવાનું છે. ધીમે ધીમે સ્કોર કરવાનું છે, ક્યાંય આપણી ટ્રેન છૂટી નથી જતી. ગુજરાત 12th રિઝલ્ટ 2024 આજે લખેલું છે ને એને ક્લિક કરવાનું છે. ક્લિક કરીને એક બીજો પેજ તમારી સ્ક્રીન સામે ઓપન થશે આવી રીતના. આવી રીતના ઓપન થશે અને પછી નીચેની તમારે સ્કોર કરવાનું છે. આવી રીતના સ્કોર કરતા રહેજો. સ્કોર કરીને અહીંયા લખીને આવી રહ્યું છે કે જો જે સાયન્સ આર્ટ્સ અને કોમર્સવાળાનું જે રિઝલ્ટ હતું કાલના દિવસે સવારે 9-10 વાગે જે રિઝલ્ટ છે જાહેર થયું હતું. અને હવે જે સાયન્સવાળા છે એમનું 8 મેના દિવસે સવારે 10 વાગે જે રિઝલ્ટ છે એ જાહેર થશે. તો મિત્રો, તમને રિઝલ્ટ કેવી રીતને ચેક કરવાનું છે સૌથી પહેલાં એ હું તમને જણાવી દઈશ. તો તમે વિડીયો એન્ડ સુધી વોચ કરો. તમારે શું કરવું પડશે રિઝલ્ટ જોવા માટે, ગૂગલ ઉપર જવાનું છે, ત્યાં સર્ચ કરવાનું છે સ્ટડી વિલેજ. મિત્રો, શું સર્ચ કરવાનું છે, સ્ટડી વિલેજ. સ્ટડી વિલેજ ઉપર જઈને તમે તમારું જે રિઝલ્ટ છે કોમર્સવાળાને મેં જાહેર કરીને તમને બતાવ્યું હતું કે કેવી રીતે ચેક કરવાનું છે, એ રીતે તમે પણ રિઝલ્ટ ચેક કરી શકશો. હું તમારા માટે થોડી વાર પછી રિઝલ્ટ આખું જે કેવી રીતે ચેક કરવાનું છે હું તમને જણાવી દઈશ. તો મિત્રો, જઈને વિડીયો પણ વોચ કરી લેજો કોમર્સવાળાનું, અને તમારા એલ્ડર બ્રધર સિસ્ટર હોય તો એમને પણ જણાવી દેજો. ઓકે, તો આ જ જણાવવાનું હતું આ વિડીયોમાં. આઈ હોપ તમને ખબર પડી રહી હશે કે રિઝલ્ટ 8 તારીખના દિવસે અનાઉન્સ થઈ જશે. તો જરાય ટેન્શન ના લેતા, 8 તારીખના દિવસે રિઝલ્ટ જે છે એ સાયન્સવાળાનો અનાઉન્સ થશે. તો મિત્રો, ચેનલને સબસ્ક્રાઈબ કરતા ના ભૂલતા અને વિડીયો મિત્રો સાથે જરૂરથી શેર કરજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી મિત્રો ધન્યવાદ અને ઓલ ધ બેસ્ટ ફોર યોર રિઝલ્ટ્સ.